જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર અને સ્ટ્રોંગ રૂમ કંટ્રોલ ઇન્ચાર્જ આજરોજ તારીખ 20/4/2025 ગુજરાત જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાનું આયોજન આજે કરવામાં આવેલ છે. ગઈકાલે એના પ્રશ્નપત્રના સીલબંધ પાર્સલ્સ જે છે એ ટ્રેઝરી કચેરીએ સીલ કરવામાં આવેલ અને આજરોજ સવારે 9:30 વાગે એ તમામ પ્રશ્નપત્ર અને પાર્સલ્સ જે છે એ જામનગર જિલ્લાના કુલ 11 પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલવામાં આવેલ છે, જેમાં સરકારી પ્રતિનિધિ અને પોલીસ કર્મચારીના સ્ટાફ સાથે એમને નિગરાની નીચે મોકલવામાં આવેલા છે. કુલ 11 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાનાર છે અને અંદાજિત 2629 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. દરેક બિલ્ડિંગ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પરીક્ષાનું સુચારુ આયોજન અને અમલીકરણ થઈ શકે તે હેતુસર દરેક પરીક્ષા કેન્દ્ર પર આયોગના પ્રતિનિધિની નિમણૂક કરેલી છે. સ્ટ્રોંગ રૂમ ખાતે પણ પોલીસ ગાર્ડની નિમણૂક કરેલી છે. દરેક પરીક્ષા કેન્દ્ર જે આપણા છે એ તમામ સીસીટીવીથી સજ્જ છે. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સમગ્ર તંત્ર જે છે એ કટિબદ્ધ છે. કોઈ પણ ઉમેદવારો જે છે એ 12 વાગે પરીક્ષા શરૂ થનાર છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવીએ છીએ અને કોઈ પણ પ્રકારના ગેજેટ્સ કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળ પર ભૂલે ચૂકે પણ આપણાથી ન રહી જાય એની ખાસ તકેદારી ઉમેદવાર તરીકે આપણે સૌ રાખીએ.